નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું નાયક અનિલ સર. વિનાયક ક્લાસિક ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો. આજે આપણે એક નવા વિડીયો સાથે મળ્યા છીએ. આ વિડીયોની અંદર ધોરણ 12 કોમર્સ નામાના મૂળ તત્વોની અંદર ભાગ 2 માં છેલ્લું ચેપ્ટર છઠ્ઠા નંબરનું ચેપ્ટર છે મિત્રો. આ છઠ્ઠા નંબરના ચેપ્ટરમાં છેલ્લું ચેપ્ટર ભાગ બીજામાં કુલ 6 ચેપ્ટર આપેલા છે વિદ્યાર્થી મિત્રો. આ છેલ્લા ચેપ્ટરની અંદર છઠ્ઠું ચેપ્ટર ભાગ બીજામાં આપેલું છે. તેનું નામ છે રોકડ પ્રવાહ પત્રક. રોકડ પ્રવાહ પત્રક. વિદ્યાર્થી મિત્રો, આ રોકડ પ્રવાહ પત્રક એનો ગુણભાર છે 8 ગુણનું બોર્ડની એક્ઝામમાં તમારે પૂછાય છે. બીજી પરીક્ષાની અંદર પણ તમારે 8 ગુણનું આવશે. તેનું સ્ટ્રક્ચર જોઈ લઈએ, ગુણભારનું સ્ટ્રક્ચર જોઈ લઈએ, કયા વિભાગમાં કેટલા ગુણનું આ ચેપ્ટર પૂછાય છે વિદ્યાર્થી મિત્રો. તો અહીંયા જોઈ શકો આપણે તમે વિભાગ A માં 2 માર્ક્સ એટલે 2 વિકલ્પો આવશે. વિભાગ B માં 2 એટલે એક વાક્યના આપણે વિભાગ B માં જે એક વાક્યના પ્રશ્નોના જવાબ આપીએ છીએ તે 2 પ્રશ્નો હશે. વિભાગ D માં 4 હશે, જે એક જ દાખલો હશે. નાનો દાખલો પૂછાય છે. દાખલો જે મેં લખ્યો છે પણ નાનો દાખલો પૂછાય છે. ટોટલ ગુણભાર થશે 8 ગુણ. ટોટલ ગુણભાર 8. તો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 કોમર્સની અંદર ભાગ 2 માં છેલ્લું ચેપ્ટર રોકડ પ્રવાહ પત્રકની અંદર તમારે છેલ્લું ચેપ્ટર એકદમ સરળ રીતનું આ ચેપ્ટર છે. તો આ સરળ રીતના ચેપ્ટરમાં પૂરેપૂરા ગુણ તમારે આવી શકે છે. તો ઓનલી ફોર સરસ એવી મજાની તૈયારી કરીશું આપણે. એવું સરસ અહીંયા ચલાવીશું. થિયરી થોડો પાર્ટ છે એ થિયરી સમજાવીશું તો તમને આ ચેપ્ટરનો પરિચય જે છે એ તમને ખબર પડી જશે વિદ્યાર્થી મિત્રો. તો ચાલો હવે આપણે આ ચેપ્ટરની શરૂઆત કરીએ. પહેલું નામ છે રોકડ પ્રવાહ પત્રક. તો વિદ્યાર્થી મિત્રો, પહેલું ટાઇટલ ભણીશું. રોકડ પ્રવાહ પત્રક પહેલા કોને કહેવાય? રોકડ પ્રવાહ પત્રક કોને કહેવાય? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોકડ પ્રવાહ પત્રક ટાઇટલનું નામ છે. તો ટાઇટલના નામની અંદર મેં પહેલી વ્યાખ્યા સમજાવી છે કે રોકડ પ્રવાહ પત્રક એટલે શું? રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો, રોકડ એટલે કેશ કહેવામાં આવે છે કે આખા વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કેટલી થઈ તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સમકક્ષ દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહે છે. આ વ્યાખ્યા હું બોલી ગયો છું, એ હવે અહીં મેં લખેલી છે. તો હવે હું તમને સમજાવું. તો જોઈશું આપણે વ્યાખ્યા. રોકડ પ્રવાહ પત્રક એટલે શું? પત્રક બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. રોકડ પ્રવાહ એટલે આવક કેટલી થઈ, અને જાવક કેટલી થઈ એ જાણવા માટે પત્રક બનાવવાનું છે વિદ્યાર્થી મિત્રો. આખા પૂરા ચેપ્ટરની અંદર રોકડનું માહિતી ખૂબ જ જાણવા જરૂરી છે. તો વર્ષ દરમિયાન હું આટલું બોલું વિદ્યાર્થી મિત્રો, વર્ષ દરમિયાન રોકડની આવક અને જાવક કેટલી થઈ કે આખા વર્ષ દરમિયાન આપણે કોઈ પણ બિઝનેસ કરતા હોય, નોકરી કરતા હોય તો આપણી આવક કેટલી આવી અને જાવક કેટલી થઈ. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, એકદમ સરળ સેન્ટેન્સ આપેલું છે, વાક્યરચના છે. વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કેટલી થઈ. વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કેટલી થઈ તેના પરિણામે, એનું પરિણામ રિઝલ્ટ મળે તેના પરિણામે વર્ષના અંતે રોકડ અને રોકડ સમકક્ષ, આ મેઇન ચેપ્ટરનું નામ છે, યાદ રાખજો. આનો મેઇન મુદ્દે છે રોકડ અને રોકડ સમકક્ષ દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહે છે. ફરી એક વખત વ્યાખ્યા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થી મિત્રો. કેમ? કારણ કે વિભાગ B માં 2 પ્રશ્નો આવી શકે છે. 2025 ના પેપરમાં તમારે આ રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિ ભણવાની થશે. એમાંથી એક પદ્ધતિની વ્યાખ્યા મિત્રો પૂછાયેલી હતી, જે આપણે આના પછી એ પદ્ધતિની વાત કરવાની થશે. પણ આ વ્યાખ્યા પણ પરીક્ષા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ IMP છે. તો આપણે સરસ મજાનું ધ્યાન આપીને આ વ્યાખ્યા તૈયાર કરીશું. ફરી એક વખત રોકડ પ્રવાહ પત્રક એટલે શું? તો વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કેટલી થઈ, વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કેટલી થઈ તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સમકક્ષ દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ
પત્રક કહે છે. તો વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યાની અંદર રોકડ ને રોકડ સમકક્ષ વાક્ય રચના આવી જોઈએ. રોકડ ને રોકડ સમકક્ષ વાક્ય રચના આવી જોઈએ. બાકી આખી વ્યાખ્યામાં કોઈ વાક્યો ભારે છે નહીં. ફરીથી વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કીધી થઈ. વર્ષાંતે શું ચેક કરવાનું છે? પત્રક કે કેટલી આવક થઈ અને કેટલા પૈસા ગયા તેનું નામ પડ્યું જાવક. તો અહીંયા રોકડ અને રોકડ સમકક્ષ રોકડની સામે કેટલી આવક જાવક થઈ એ પણ જાણવું પડે. તો દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહે છે. રોકડ પ્રવાહ પત્રક હવે પરીક્ષામાં પૂછાય તો મને લાગે છે કે હવે તમને વ્યાખ્યા ખબર પડી હશે. વિદ્યાર્થી મિત્રો વ્યાખ્યા તમને જો ખબર પડી હોય તો નોટબુકની અંદર તમે લખતા રહેજો, સમજતા રહેજો. ફરી એક વખત કોઈ વર્ષ દરમિયાન આખો મેઇન પોઈન્ટ રોકડ ઉપર છે. વિદ્યાર્થી મિત્રો વર્ષ દરમિયાન રોકડની આવક જાવક કેટલી થઈ તેના પરિણામે વર્ષાંતે રોકડ અને રોકડ સમકક્ષ સાથે રોકડ સમકક્ષની સામે એ પત્રક દર્શાવે છે. એ પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે. સમજી ગયા છો વ્યાખ્યા? ત્યાર પછી એક બીજો ક્વેશ્ચન છે અહીંયા, એ પણ પરીક્ષા માટે આઈએમપી છે. અહીંયા હું જે થિયરી સમજાવીશ મિત્રો, જે પણ જે ચેપ્ટરનું થિયરી સમજાવીશ એ તમારા પરીક્ષા માટે મોસ્ટ ટાઈમ હશે. એ જરા ધ્યાન આપીને નોટબુક્સની અંદર લખી રાખજો. હવે રોકડ પ્રવાહ એટલે શું? પ્રવાહ એટલે પૈસા રોકડ આપણે વાપરીએ આવે એને પ્રવાહ કહેવાય. તો બીજો પ્રશ્ન તમારી સમક્ષ અહીંયા છે, રોકડ પ્રવાહ એટલે શું? રોકડ પ્રવાહ એટલે શું? તો અહીંયા વ્યાખ્યાનો જવાબ મેં આપેલો છે કે રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. વિદ્યાર્થી મિત્રો યાદ રાખો, એકદમ સરળ વ્યાખ્યા છે. રોકડ પ્રવાહ એટલે શું પૂછે? આ પત્રકની વ્યાખ્યા છે, પ્રવાહની વ્યાખ્યા છે. પ્રવાહ બે છે, એક આવક અને જાવક. વ્યાખ્યા બની ગઈ. પણ કોના સમક્ષ? રોકડ અને રોકડ સમકક્ષની. રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવકને રોકડ પ્રવાહ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત, રોકડ પ્રવાહ એટલે આવક આવે અને જાવક જાય એને પ્રવાહ બોલવામાં આવે છે. અહીંયા રોકડ અને રોકડ સમકક્ષ, રોકડ અને રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષ. રોકડ અને રોકડ સમકક્ષ આ વાક્યના ખાસ ધ્યાન આપજો. રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવકને આપણે રોકડ પ્રવાહ બોલીએ છીએ. રોકડ પ્રવાહના કેટલા પ્રકાર? આવો એક પ્રશ્ન પૂછાય. મેં પ્રશ્ન લખ્યો નથી પણ હું જવાબ તમને આપી દઉં. રોકડ પ્રવાહના કેટલા પ્રકાર? તો અહીંયા વ્યાખ્યામાં છે આવક પ્રવાહ અને જાવક પ્રવાહ. યાદ રાખો મિત્રો, રોકડ પ્રવાહના કેટલા પ્રકારો છે? તો બે પ્રકારો છે, આવક પ્રવાહ, જાવક પ્રવાહ. આવક પ્રવાહ, જાવક પ્રવાહ. આવક પ્રવાહ, જાવક. એક આવક આવે, એક આવક જાય. એને આવક પ્રવાહ અને જાવક પ્રવાહ બોલી શકાય છે. ફરી એક વખત, રોકડ પ્રવાહ એટલે શું? પ્રવાહ બે છે, આવક પ્રવાહ અને જાવક પ્રવાહ. પણ કોની સામે? રોકડ અને રોકડ સમકક્ષની આ વાક્યરચના મિત્રો આવી જ જોઈએ, વ્યાખ્યામાં લખાવી જોઈએ, તો જ તમને વ્યાખ્યાના માર્ક્સ મળી શકે છે. ત્યાર પછી આપણે રોકડ પ્રવાહ પત્રક એટલે શું ભણ્યા? ત્યાર પછી બીજો એક ક્વેશ્ચન, આ ક્વેશ્ચન નંબર 2. ક્વેશ્ચન નંબર 1, રોકડ પ્રવાહ એટલે શું? તો રોકડ પ્રવાહ એટલે રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક. તમને ખબર પડી ગઈ છે કે સર આટલી વખત કેમ બોલો છો? તો વિદ્યાર્થી મિત્રો જેટલી વખત હું બોલું એટલી વખત તમને રિવાઇન્ડ થશે, અને રિવાઇન્ડ થશે તો ઝડપી વ્યાખ્યા યાદ થઈ જશે. ત્યાર પછી નો ક્વેશ્ચન છે, ત્રીજો ક્વેશ્ચન, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું છે? આ તમે સમકક્ષ બોલો છો તો રોકડ અને રોકડ સમકક્ષનો અર્થ શું થશે સાહેબ? તો હવે આપણે સમજીએ વિદ્યાર્થી મિત્રો, રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? રોકડ અને રોકડ સમકક્ષ. સમકક્ષ આપણે ક્યાંથી લાવ્યા? અહીંથી ચાલુ થાય છે વિદ્યાર્થી મિત્રો. પહેલી વ્યાખ્યામાં રોકડ અને રોકડ સમકક્ષ, પાછું અહીંયા પણ લખ્યું રોકડ અને રોકડ સમકક્ષ. હવે એનો અર્થ સમજી લઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ધ્યાન આપીશું, રોકડ અને રોકડ સમકક્ષ એનો મીનિંગ જોઈએ તો પેલા રોકડનો અર્થ મેં સમજાવેલો છે. રોકડ એટલે હાથ પરની રોકડ શિલક અને બેંક શિલક. એકદમ સરળ વાક્ય રચના છે. રોકડ કોને કહેવાય? તો આપણા જોડે બે પ્રકારની રોકડ હોય. એક તો હેન્ડ ટુ હેન્ડ, આપણા જોડે જે રોકડ હોય તે, અને બેંકમાં બેંક શિલક જે પડી હોય એ આપણી રોકડ કહેવામાં આવે છે મિત્રો. અહીંયા રોકડ શબ્દનો મીનિંગ ફરી એક વખત, રોકડ. તો તમે કહી શકો કે મારા ઘરે આટલા પૈસા પડ્યા છે, તો હેન્ડ ટુ હેન્ડ એ હાથ પરની રોકડ શિલક કહેવામાં આવે છે, અને બેંકમાં પડ્યા તો બેંક શિલક કહેવામાં આવે છે. ટૂંકમાં
હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લકને રોકડ કહેવામાં આવે છે. તો રોકડનો અર્થ તમે સમજી ગયા છો મિત્રો કે રોકડ કોને કહેવાય? તો હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લકને આપણે રોકડ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, રોકડ અને રોકડ સમકક્ષ એટલે જ્યારે પણ વિભાગ 2 માં પ્રશ્ન આવે છે તો તમારે રોકડનું મીનિંગ પણ સમજાવવાનું હોય છે કે રોકડ એટલે શું. તો હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લકને રોકડ કહેવામાં આવે છે. હવે ઇમ્પોર્ટન્સ પોઈન્ટ હવે આવે છે મિત્રો, ખાસ આમાં થોડું ડિફિકલ્ટ છે પણ સમજ્યા જેવું છે. હવે મેં સમકક્ષ, રોકડ સમકક્ષ એટલે શું? રોકડ સમકક્ષ એટલે શું? રોકડ સમકક્ષ એટલે શું? સમકક્ષ મારી સામે તમે કેવા સમકક્ષ. રોકડ સમકક્ષનો મીનિંગ એવો થશે વિદ્યાર્થી મિત્રો કે આપણે કોઈ જગ્યાએ પૈસા ઇન્વેસ્ટ કર્યા હોય, રોકાણ કર્યું હોય તો એ રોકડ આપણને જોખમ વિના, નુકસાન વિના ઝડપથી મળી જાય એનું નામ પડ્યું રોકડ સમકક્ષ. મારી સમકક્ષમાં એ આવી જોઈએ. તો એના 3 પોઈન્ટ્સ મિત્રો છે. 3 પોઈન્ટ્સમાં પસાર થઈશું આપણે કે રોકડ સમકક્ષ એટલે શું આપણને મીનિંગ ખબર પડી જશે. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો, રોકડ સમકક્ષ કોને કહેવામાં આવે છે? તો આ 3 પોઈન્ટ જે લખેલા છે એ 3 પોઈન્ટ હું સમજાવીશ કે રોકડ સમકક્ષ કોને કહેવાય એ તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે. તો પહેલો પોઈન્ટ છે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણ. ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણ. રોકાણને ઇન્વેસ્ટ કહેવામાં આવે છે કે આપણો સમયગાળો ટૂંકો હોય પણ આપણી પ્રવાહિતા કેવી હોય? ઊંચી. ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો આપણને પ્રાપ્ત થાય. ટૂંકા સમયગાળામાં આપણી રોકડ ઝડપથી મળે તો ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. પહેલો પોઈન્ટ રોકડ સમકક્ષની અંદર આ વિકલ્પની અંદર પૂછાયેલું તો વિદ્યાર્થી મિત્રો તો આપણે વ્યવસ્થિત રીતે સારી રીતે તૈયાર રાખીશું. ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો શું છે? રોકડ સમકક્ષ. શું છે? રોકડ સમકક્ષ. શું છે? રોકડ સમકક્ષ. ફરી એક વખત વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યની અંદર ફરીથી એક વખત જોઈ લઈએ કે ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણોને રોકડ સમકક્ષ કહેવામાં આવે છે. આવું પહેલું વાક્ય આપણને કહેવા માંગે છે. તો ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો. તો ખબર પડી ગઈ છે. ટૂંકો ગાળો ઉચ્ચ પ્રવાહિતા રોકાણ. ટૂંકો ગાળો ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણ. આ પહેલો પોઈન્ટ રોકડ સમકક્ષ માટેનો છે વિદ્યાર્થી મિત્રો. તો વિકલ્પમાં પૂછાય કે નીચેનામાંથી કયું વાક્ય રોકડ સમકક્ષ બતાવવામાં આવે છે? તો આ વાક્યને યાદ રાખજો. ટૂંકા ગાળા ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણ આવે તો રોકડ સમકક્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી સેકન્ડ પોઈન્ટમાં આપણે લઈશું વિદ્યાર્થી મિત્રો એવા રોકાણો જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થાય. એવા રોકાણો આપણે ઇન્વેસ્ટ કરીએ કે રોકાણ કરીએ કે એની સાચી અંદાજિત કિંમત આપણને જે મળવી જોઈએ રોકડ એ પાછી રોકડમાં રૂપાંતર થઈ શકતી હોય. તો અહીંયા એવા રોકાણો જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થાય છે. વિદ્યાર્થી મિત્રો ધ્યાન આપીશું આપણે ખાસ. એવા રોકાણો જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં શું થઈ જાય? રોકડમાં રૂપાંતર થઈ જાય. તમે કોઈ જગ્યાએ રોકાણ રોક્યા હોય તો તમારો એક અંદાજ હોય, મગજમાં હોય કે ભાઈ આ પૈસા મને ઝડપથી કેશમાં મળી જાય. તો બીજો પોઈન્ટ એવો છે રોકડ સમકક્ષ મળી જાય એવા રોકાણો જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય. આ સમજવાનું છે વિદ્યાર્થીઓ. એવા રોકાણો જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય તો એને શું કહેવાય? રોકડ સમકક્ષ. એટલે મારી સમકક્ષમાં રોકાણ સમકક્ષમાં રોકડ મળી જવી જોઈએ. ટૂંકમાં નુકસાન ના થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા ચલો પોઈન્ટ 2 પોઈન્ટ ખબર પડી ફરીથી વાંચો. ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહિતા ધરાવતા રોકાણો પણ પ્રાપ્ત થાય છે. ટૂંકા ગાળો હોય રોકાણ રોક્યા હોય તો ઉચ્ચ પ્રવાહિતા રોકાણો પ્રાપ્ત થાય છે. ત્યાર પછી એવા રોકાણો જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થાય છે વિદ્યાર્થી મિત્રો. અને છેલ્લું છે જેના મૂલ્યમાં ફેરફાર થતા જોખમનું પ્રમાણ ઓછું થાય. હવે એવા રોકાણો હોય કે જેના મૂલ્યમાં ફેરફાર થાય, પ્લસ માઈનસ થાય, પણ આપણે જોખમ જે પૈસા રોક્યા હોય એમાં જોખમનું પ્રમાણ ઓછું હોય તો આપણે રોકડ સમકક્ષ પાછી મળે છે. વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત આ વાક્યના 3 પોઈન્ટ્સ હું બોલી દઉં છું. ધ્યાનથી સાંભળજો. તમારે સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. સ્ક્રીનશોટ લેવામાં આવે તો તમને ઘરે પણ ખબર પડી જશે. નોટબુકની અંદર આ વ્યાખ્યાઓ મોસ્ટ ટાઈમ છે એ નોટ્સ રાખજો, તૈયાર કરવાનું છે. ફરી એક વખત
રોકડ સમકક્ષ એટલે શું? તો ટૂંકા ગાળાના ઉચ્ચ પ્રવાહીતા ધરાવતા રોકાણો. આ પહેલો પોઈન્ટ છે. સેકન્ડ પોઈન્ટ છે એવા રોકાણો કે જેનું ઝડપથી રોકડમાં રૂપાંતર થાય. વચ્ચે છે સાચી અંદાજિત કિંમત. એ યાદ ના આવે પણ એનું મીનિંગ તમને ખબર હોય અને તમે બોર્ડની અંદર જો લખશો તો તમારી મૌલિક ભાષા પણ સાચી પડે છે વિદ્યાર્થી મિત્રો. જેના મૂલ્યમાં ફેરફાર થતા જોખમનું પ્રમાણ નહિવત થાય. ચોપડીમાં નહિવત લખ્યું મેં ઓછું લખ્યું છે, આટલો જ ભેદ છે વિદ્યાર્થી મિત્રો, નહિવત થાય. તો આજે આપણે આનો પરિચય લીધો. રોકડ પ્રવાહ પત્રક આ ચેપ્ટરમાં આપણે પરિચય લીધો છે વિદ્યાર્થી મિત્રો. એમાં રોકડ પ્રવાહ પત્રક એટલે શું મેં વ્યાખ્યા લખેલી છે, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. રોકડ અને રોકડ સંપર્ક દર્શાવતા પત્રકને રોકડ પ્રવાહ પત્રક કહેવામાં આવે છે. ચોપડામાં પણ નોટ્સ રાખજો વિદ્યાર્થી મિત્રો. રોકડ પ્રવાહ એટલે શું? તો રોકડ પ્રવાહની અંદર રોકડ અને રોકડ સમકક્ષની આવક જાવક પ્રવાહ કહેવામાં આવે છે. ત્યાર પછી ત્રીજો પોઈન્ટ સમજ્યા રોકડ અને રોકડ સમકક્ષ એટલે શું? તો રોકડ એટલે હાથ પરની રોકડ શિલ્લક અને બેંક શિલ્લક કેશ ટુ કેશ કહેવામાં આવે છે. રોકડ સમકક્ષ એટલે શું? એનો અર્થ ને 3 સ્ટેપમાં સમજવો પડશે. ટૂંકો ગાળો, ઉચ્ચ પ્રવાહીતા ધરાવતા રોકાણો. એવા રોકાણો જેનું ઝડપથી સાચી અંદાજિત કિંમતમાં રોકડમાં રૂપાંતર થાય. છેલ્લું વાક્ય છે જેના મૂલ્યમાં ફેરફાર થતા જોખમનું પ્રમાણ નહિવત કે ઓછું હોય એને રોકડ સમકક્ષ બોલવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો. આ પછી એક પોઈન્ટ છે એ આપણે આજે સમજવાનું છે. તો આનું તમે સ્ક્રીનશોટ લઈ લેજો. સ્ક્રીનશોટ લેવાનું છે વિદ્યાર્થી મિત્રો અને સમજવાનું છે. અને આ વિડિયો તમે ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ પણ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 ના તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી છે કે આ વિડિયોને સબસ્ક્રાઇબ કરજો, લાઈક કરજો, શેર કરજો અને જેટલા પણ વિડિયોને તમે લાઈક શેર કરશો એટલા નવા દરેક ચેપ્ટર વાઇઝ જે વિડિયો મૂકવામાં આવશે અને ડીપમાં તમને સમજાવવામાં આવશે. થિયરી વિથ વિડિયો બનાવવામાં આવશે. તો મિત્રો આ થિયરીનો પાર્ટ પહેલો હતો પરિચય. હવે ત્યાર પછી રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ ભણવાની છે મિત્રો. રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ આપણે ભણીશું. તો હવે આપણે રોકડ પ્રવાહની પદ્ધતિઓ આપણે ભણીએ. તો અહીંયા સમજો વિદ્યાર્થી મિત્રો, આ થિયરી તમે જો લખી લીધી હશે, સ્ક્રીનશોટ પાડી લીધો હશે તો તમને કામમાં લાગવાની છે વિદ્યાર્થી મિત્રો. હવે અહીંયા સમજીશું વિદ્યાર્થી મિત્રો કે રોકડ અને પોઈન્ટ્સ આવે છે દાખલાને લગતા જે 4 માર્ક્સનો દાખલો છે વિભાગ B માં એ લગતી થિયરી હવે આવે છે કે રોકડ પ્રવાહની પદ્ધતિ. વિદ્યાર્થી મિત્રો રોકડ પ્રવાહની પદ્ધતિઓ રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ આપણે લખીએ કે રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ. તો ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રોકડ પ્રવાહ પત્રકની 3 પદ્ધતિઓ છે. પહેલી છે કામગીરી પ્રવૃત્તિ. ધ્યાન આપજો વિદ્યાર્થી મિત્રો, કામગીરી પ્રવૃત્તિ. બીજી છે રોકાણ પ્રવૃત્તિ. પહેલી પ્રવૃત્તિનું નામ છે વિદ્યાર્થી મિત્રો કામગીરી પ્રવૃત્તિ, બીજી છે રોકાણ પ્રવૃત્તિ અને ત્રીજી છે નાણાકીય પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો આ 3 પદ્ધતિ પર આખું ચેપ્ટર બનેલું છે. ફરીથી વાંચો. રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ 3 છે. તો વિકલ્પમાં પૂછાયેલું છે કે રોકડ પ્રવાહ પત્રકની કેટલી પદ્ધતિઓ છે? તો 3 પદ્ધતિઓ છે. કઈ છે? તો કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. વિદ્યાર્થી મિત્રો આખું ચેપ્ટર ભણવું હોય તો આ 3 પદ્ધતિ પર આખું ચેપ્ટર બનેલું છે અને 3 પદ્ધતિના દાખલા આપણે ગણવાના થશે. તો ધ્યાન આપો, પહેલી કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ, નાણાકીય પ્રવૃત્તિ. આ દરેકની વ્યાખ્યાઓ પણ આપણે સમજવાની છે. 2025 ના બોર્ડની પરીક્ષામાં નાણાકીય પ્રવૃત્તિની વ્યાખ્યા મિત્રો પૂછાયેલી હતી વિભાગ B માં એક ઝોનની અંદર પૂછાયેલું હતું અને એ પ્રવૃત્તિનો બીજો એક પ્રશ્ન છે જે આપણે આગળ ચર્ચા કરીશું વિદ્યાર્થી મિત્રો. તો આ પદ્ધતિ નામ તમને ખબર પડી છે રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ. રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ કેટલી છે? તો 3 છે. કેટલી છે? તો 3 છે. કઈ
કામગીરી પ્રવૃત્તિ, રોકાણ પ્રવૃત્તિ અને નાણાકીય પ્રવૃત્તિ. તો અહીંયા હું આશા રાખું છું વિદ્યાર્થી મિત્રો કે આજે ચેપ્ટર નંબર 6 ની અંદર રોકડ પ્રવાહ ભાગ 2 નામાના મૂળ તત્વોની અંદર તમને 8 ગુણ મેળવવા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. તમે પણ પ્રયત્ન કરજો અને બેસ્ટ આપવાનું કાર્ય કરી રહ્યા છીએ. તો અહીંયા એક ટોપિક મેં પૂરો કર્યો તો બીજો ટોપિક મેં ચાલુ કર્યો રોકડ પ્રવાહ પત્રકની પદ્ધતિઓ. આજે મેં પદ્ધતિઓ લખાવી છે. આવતીકાલે આના અર્થ અને અંદર શું આવે છે દાખલા ગણવા માટે એ બધી જ માહિતી હું તમને વન બાય વન પદ્ધતિ વાઇઝ તમને હું સમજાવતો રહીશ. તો વિદ્યાર્થી મિત્રો આ વિડિયોને સબસ્ક્રાઇબ પહેલા કરો, વિડિયો પૂરેપૂરો જુઓ, ત્યાર પછી શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો અને બીજા વિદ્યાર્થીઓને પણ આ વિડિયો મોકલાવો. તો આટલા સુધી આપણે વિડિયોમાં રાખીશું. આવતીકાલે એક નવા વિડિયો સાથે આપણે એક નવા જ પોઈન્ટ સાથે આ પદ્ધતિઓ સાથે આપણે મળીશું. ત્યાં સુધી જય હિન્દ.